જય માતાજી મિત્રો, આપણે આજ તો આવી ગયા વાડીએ. અને વાડીએ આ બાજુ જોઈ તો આ બાજુમાં રજકો વાયેલો છે અને આગળ એડા વાયેલા છે. અને આપણે જોયું તો અહીં તો પ્રકાશભાઈ આટા મારે જ છે. એમ તો જય માતાજી મિત્રો, આ રાહુલભાઈ વિડીયો બનાવતા બનાવતા આપણી બાજુ આવી ગયા છે. અને આ ખેતરમાં અમારે એક બોરડી છે. બોરડીમાં ખૂબ મસ્ત બોરા પાક્યા છે અને બોરા ખૂબ સરસ રીતે પાક્યા છે. અને બોરા ખાઈને હું રાહુલભાઈ બે આ વિડીયો બનાવતા હતા. આ બાજુ જોયું તો આ બાજુ આ બાજુ પ્રકાશભાઈ ના ભાઈ હાલ્યા આવે જે ઓલું લાકડું લઈને હાલ્યા આવતા હતા, નીચે નાખી દીધું. આ બાજુ જોઈ તો આમાં રજકો વાયેલો છે અને આગળ જોયું તો અહીં તો બોરડી એક છે, બોરા આવી ગયા છે, ખાવાય થઈ ગયા છે. અને આ પ્રકાશભાઈ ભાઈ ખાવાય આવી ગયા છે, થોડાક બોરા એમને ખાધા. અને આગળ જોયું ને તો આપણે આગળ તમને હું દેખાડું. આગળમાં પ્રકાશભાઈ આ બાજુ ખાતા હતા બોરા, એ આપણે એમની બાજુ છે. શું કે પ્રકાશભાઈ બોરા ખાવાનું ચાલુ કર્યું એમને? પ્રકાશભાઈ અહીંયા બોરા ખાય છે. આપણે રાહુલભાઈ આ અમારી બાજુ વિડીયો બનાવતા બનાવતા આવી ગયા છે અને બોરડીની અંદર બોરા ખૂબ સરસ રીતે પાકી ગયા છે. પણ થોડાક મિત્રો આ છે ને, આ જો આવી રીતે કાચા રહે બોરા, આને પાણી પાવાની જરૂર છે ને. બોરડીમાં બધા બોરા છે ને આવી રીતે કાચા રહે, એટલે આને પાણી પાઈ દે ને એટલે પાકી જાય બોરા, પછી આને ખાવાની મજા આવે બોરાને. એટલે મિત્રો ઠંડીનો માહોલ પણ એવો છે. અને હવે ઓલું કહીને થોડીક બોરામાં પાણી પાઈ દેવું એટલે બોરા તો પાકી જાય. બોરા તો પાકવાના છે, બને બોરા ખાવાય નહીં. અત્યારે શું આ શિયાળામાં બહુ મજા આવે, શિયાળામાં બોરા પાક્યા હોય. ઉત્તરાયણનો ટાઈમ આવી ગયો છે પણ બોરા ખાઈને ખાય છે ત્યાં ઉધરા થોડીક થઈ હોય ને તો વધી જાય નીકી. એટલે અમે આ બોરા ખાઈ થોડાક અને જોઈ લેંબુડાની ડાળ્યું મોહે બોલે મોરલો, ટવકે મોરલો બોલે મોરલો, ટવકે મોરલો બોલે મોરલો, લેંબુડાની ડાળ્યું માહે બોલે મોરલો, રાહુલભાઈ ની પાઘડી માહે બોલે મોરલો. પ્રકાશભાઈ આવી ગયા મોજમાં આવે ખૂબ, અને મોજમાં આવે એટલે એમને ઝાયલા જાય રહી છે ને, હાલવા પડશે 2-4 જણા થઈ તો પડી જઈ છે. અને એડા એવા જાયમાં છે, વાંધો નથી કઈ. એડા ઓલી બાજુ રહી છે એટલે એડામાં છે કઈ વાંધો છે નહીં.